અમરેલીના બગસરા પોલીસને મળી મોટી સફળતા। 2 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડ્યો। વિદેશી દારૂની 183 બોટલ અને 70 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને દબોચ્યો। બગસરાના લુંધિયા ગામે બાતમીના આધારે રેડ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો। કુલ કિંમત ₹2,52,000 ઉપરાંતનો દેશી તથા વિદેશી દારૂ પકડી પાડ્યો છે। બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે।